મારું નામ ખોટ રંજીતભાઈ લેબાભાઈ ખોટ અને મારું ગામનું નામ છે પરકોટિયા અને તાલુકો છે માલપુર, જિલ્લો અરવલ્લી છે. અને હું અરવલ્લી જિલ્લાનો ખેડૂત છું, બરાબર. ઓર્ગેનિક ખેતી કરીને ઓર્ગેનિક ખેતી કરવા પાછળ મને ફાયદો એ થયો કે પહેલા ખાતર નાખીને ખેતી કરતો હતો, અત્યારે વગર ખાતરે હું ખેતી કરું. છું અને ખેતી કર્યા પછી 2 વર્ષ સુધી મને પહેલા નુકસાન જ જતું હતું. અત્યારે ઓર્ગેનિક ખેતી કરીને મને ફાયદો એ થયો કે ફ્લાવર, રીંગણ, ટામેટા, કોબીજ, મેથી, પાલક, ધાણા એ બધું જ હું ખેતી કરું છું જાતે, બરાબર. તો મને અત્યારે બહુ ફાયદો થાય છે, બરાબર. એટલે ભાવ પણ સારો મળે છે ને જે હું ઓર્ગેનિક ખેતી કરું એ પ્રચાર થવાથી મને માણસો અહીંયા જાતે અહીં લેવા આવે છે શાકભાજી, અને મારે કોઈને આપવા જવા પડતી નથી. એટલે કે જે મારે જે પ્રચાર થયો એનાથી મને ફાયદો એ થયો કે ઓર્ગેનિક ખેતી કરવાથી કે અહીંયા જાતે માણસ લેવા આવી જાય છે, એટલે મને ફાયદો થયો. આ ઓર્ગેનિક ખેતી કરવાનો મને આટલો ફાયદો થયો છે મને. બીજા ખેડૂતોને બી કહેવું છું કે ઓર્ગેનિક ખેતી કરવાથી તમને એ ફાયદો થશે કે ખાતરની લાઈનમાં ઊભું રહેવાની પડે. કેમ કે ખાતર મળતું નથી, એના કરતાં તો ઓર્ગેનિક ખેતી કરીને ખેતી કરવી સારી. અને બધાને એવું કહેવું છે મારું કે ઓર્ગેનિક ખેતી કરો, તમે છોણિયું ખાતર નાખો, જીવામૃત બનાવો અને છાંટો તો ખેતી તમારી સફળ થશે આની. એટલે તમારે બીજા ખેડૂતોને બી કહેવું છું કે આ રીતે તમે ખાતરનો ઉપયોગ ઓછો કરો અને આ ઓર્ગેનિક ખેતીની તરફ વળી જાઓ બધા.